અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરી માટે 1 સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે। ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાછળ ઠેલવવામાં આવેલી ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી। આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા જનરલ કેટેગરીના 8 બેઠકો માટે ભરાયેલ કુલ 32 ફોર્મ પૈકી 3 ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયા હતા। આથી હવે 29 ફોર્મ માન્ય છે। રદ કરાયેલ ફોર્મમાં સહયોગ પેનલના નીરજ પટેલ અને મનીષ પીઠડિયા તેમજ વિકાસ પેનલના ભરત ભાનુશાલીના ફોર્મનો સમાવેશ થાય છે। આવી જ રીતે રિઝર્વ કેટેગરી 1 બેઠક માટે ભરાયેલ 3 ફોર્મ પૈકી 3 ફોર્મ માન્ય રહ્યા છે, જ્યારે કોર્પોરેટ કેટેગરીના 1 બેઠક માટે ભરાયેલ ફોર્મ પણ માન્ય રહ્યું છે। ઉમેદવારો 19મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે। 29મીએ સવારથી મતદાન કરાવવામાં આવશે। મતગણતરી પણ તે જ દિવસે કરવામાં આવશે। 1250થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ 10 સભ્યોની મુદત પૂરી થાય છે, જેથી ચૂંટણી યોજવામાં આવે છે। 29 જૂન 2024ના રોજ યોજાશે, જેમના માટે નોમિનેશન કરવાની છેલ્લી તારીખ હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને આપણી કોર્પોરેટ કેટેગરીમાં 1 વેકેન્સી હતી, તેની સામે 1 જ ફોર્મ આવેલું છે અને વેલિડ ફોર્મ છે। રિઝર્વ કેટેગરીમાં 1 વેકેન્સી છે, એની 3 ફોર્મ નોમિનેટ થયા છે અને 3 વેલિડ છે, જ્યારે જનરલ કેટેગરીમાં 8 વેકેન્સીસ છે અને 8 વેકેન્સીસ સામે 32 નોમિનેશન ફોર્મ આવેલા છે। 32 ફોર્મમાંથી ચકાસણી કરતા 3 ફોર્મ ટેકનિકલી રિજેક્ટ થાય છે, એટલે 29 વેલિડ ફોર્મ અત્યારે રહ્યા છે અને આ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ, આ ચૂંટણી માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 19 જૂન 2024 છે અને ત્યાર પછી ફાઇનલ કેન્ડિડેટનું લિસ્ટ બહાર પાડવામાં આવશે અને ચૂંટણીની તારીખ 29 જૂન 2024 છે। 29 જૂન 2024ના રોજ ચૂંટણી યોજાનાર છે।